પહેલી વાર બાળકના વાર ઉતારવા તે ચોલ કર્મ, પહેલી વાર પરણનાર પંથવર, પહેલા થઈ ગયેલું તે પુરોગામી, પહેલા જન્મે ભાઈ અગ્રજ, પહેલા કદી ન બન્યું હોય એવું અભૂતપૂર્વ, પહાડની તળેટીની સમભૂતિ ઉત્પથકા, પથ્થર પર કોતરેલો લેખ, પછી જન્મે ભાઈ અનુ ઉજવાતો ઉત્સવ અમૃત મહોત્સવ, 25 વર્ષે ઉજવાતો ઉત્સવ રજત મહોત્સવ, પગે ચાલીને વસ્તુ વેચનારો ફેરીઓ, પગાર વિના ખાતર કામ કરનાર માનદ અથવા માનાર્હ, પગથી માથા સુધી નક્ષિક, પખાલમાં પાણી ભરી લાવી લોકોને પહોંચનાર ભિસ્તી, પકડેલી વાતને નહીં છોડનાર જિદ્દી, નિવૃત્ત થયેલ માજી, નિરાતે નહીં બેઠેલું ઉભડક, નાણાં લઈને દીકરાના કરાવાતા લગ્ન કન્યા વિક્રય, નાકથી બોલતો વર્ણ અનુનાસિક, નહીં માગવાની વૃત્તિ વાળો અજાટક, નહીં પદ્ય નહીં ગદ્ય તેવું અપદ્યાગદ્ય, નહીં જીતાયેલું અજીત, પોતાની જાતે જ સામાન્ય શરણે જવું આત્મસમર્પણ, પોતાની જાતની છેતરપિંડી કરવી તે આત્મવંચના, પોતાના હાથે લખાયેલું પોતાનો વૃત્તાંત આત્મકથા, પોતાની જાત ઉપર આધાર રાખવો તે આત્મ સંયમી, પોતાના વખાણ જાતે કરવા તે આત્મ શ્લાઘા, પાણી વગરની રેતાળ જગ્યા મરુભૂમિ, પોતાના પતિની બીજી પત્ની શોક, પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનાર પત્ર મુખત્યાર નામું, પૂર્વ તૈયારી વિનાશ કવિતા રચનાર શીઘ્ર કવિ, પુરાતન કાળની બાબત પુરાતત્વ, પુનઃલગ્ન કરનાર સ્ત્રીનું આગળના પતિનું બાળક આંગળિયાત, પિયરથી વિધિસર સાસરે વળાવી તે આમ, પક્ષીની જેમ ઉપરથી કરેલું નિરીક્ષણ વિહંગાવલોકન, પાછળથી જેનો ઉકેલ સૂજે તે પચ્છમ બુદ્ધિ, પાણીમાં ભરેલો ચીકણો કાદવ સુંથ, પાણીમાં ગોળેલું અફીણ કસુંબો, પાણી લઈ જવા બનાવેલી નીક કાંસ, પાર્વતીનું સંગીત સાથેનું સુંદર નૃત્ય લાસ્ય, મહેસૂલ કે વેરા રૂપે અપાતો રાજ્યનો હિસ્સો ચોથ, બે ખેતર વચ્ચે હદ દર્શાવવા માટે ન ખેડેલી જગ્યા શેઢો, બેચેની ભરી શાંતિ સન્નાટો, બીજી વાર પરણનાર બીજવર, બીજા હાથે લખાયેલું જીવનનું વૃત્તાંત જીવન કથા, બાળકથી માંડીને વૃદ્ધ સુધી આબાલ વૃદ્ધ, બાપની કમાણી ઉપર આધાર રાખનારું બાપ કર્મી, બાઘા જેવું માણસ જળભરત, બળદોની પીઠ ઉપર માલ ભરીને વિદેશમાં વેપાર કરનાર વણજારા, બહુ બોલબોલ કરનારા વાચાળ, બધી દિશાઓમાં કરેલો વિજય દિગ્વિજય, ફક્ત દોષ જોવાની વૃત્તિ દોષ દ્રષ્ટિ, પતિએ તરછોડી દીધી હોય તેવી સ્ત્રી ત્યક્તા, પ્રશ્ન સાંભળતા વેંત જવાબ આપનાર હાજર જવાબી, પ્રજાની માલિકીનું કરવું તે રાષ્ટ્રીય કર, 15 દિવસે બહાર પડતું પત્ર પાક્ષિક, પોતાની મેળે સેવા આપવા તત્પર સ્વયંસેવક, બે બળદ વડે ખેંચાતું ગાડું ડમણિયું, ભોજન પછી ડાબા પડખે સૂવું તે વામકુક્ષી, બે બળવાન રાજ્યો વચ્ચેનું નાનું રાજ્ય બફર રાજ્ય, વિષ્ણુનો ભક્ત વૈષ્ણવ, લગે નહીં એવું નિશ્ચળ, જે સૌને સમાન નજરે જુએ છે તે સમદ્રષ્ટિ, રાગ અને આસક્તિનો અભાવ વૈરાગ્ય, મોહ વગરનો નિર્મોહી, લોભ વગરનો વણલોહી, કપટ વિનાનો નિષ્કપટ, ભગવાનના ચરણ ધોવા માટે વાપરેલું જળ ચરણામૃત, પુરુષોનું ચિત્ત હરી લેનારી નર ચિત્તહરા, વ્યાસ મુનિના શિષ્ય અને જન્મે જઈને મહાભારતની કથા સંભળાવનાર વૈશાપાયન, ઘોડાના દાબડાનો અવાજ પડઘી,